હલો સો ગાઈસ તો કેમ છો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। તો તમને કેવું લાગે છે કે મોબાઈલ ઊંધો છે? તો ના ફ્રેન્ડ્સ, મોબાઈલ ઊંધો છે નહીં, આપણે હાલ પકડી લેવો છે। તો આજના બ્લોગમાં ગાઈસ ફૂલ બ્લોગ થવાનો છે ફેરીનો, અને આપણે જોવાનું છે ગાઈસ બહુ લાંબી ટ્રીપ છે તો જઈએ ને બતાવી તો આપણે રાણીને લગાવી દીધી સાઈડ પર માલ ભરવા માટે। તો આજે જવાનું છે ગાઈસ ફૂલ બ્લોગ થવાનો છે તો બતાવીશ તમે બને રહેજો બ્લોગમાં। અને આ પડી ગાઈસ આપણી બીજી બી ગાડીઓ, તો ઓલમોસ્ટ આપણે 3 ગાડી છે એમાંથી આપણે રાણી જ ચાલ્યો છે મિત્રો। આપણે બરસ સરસ કઈ થઈ ગયા છે તૈયાર, અને હવે આપણે રાણી બી આપણે માલથી લોડિંગ કરી દીધી છે। હવે તમને બતાવું રાણીનો લુક, નીકળ્યા ગઈ આપણે થવાય છે લેટ બહુ। આ છે ફ્રેશ રાણીનો માલ ભર્યા પછીનો લુક। કમેન્ટ સેક્શનમાં કહેજો આ માલ ભર્યા પછી કઈ હેવી લાગે છે। અને ગાઈસ આપણે જવાનું છે આજે બહુ દૂર, તો આપણે વહેલો ઊભો થઈને ગાડી બાડી લગાવી દીધી છે, ભરી દીધી થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે જશો ગાઈસ તો વધારે વધવા ટાઈમ લેવો નહીં તો ચાલ। તો ફાઇનલી મિત્રો આપણે ફેરનું સામાન લઈને પાછું આજે ફરીથી જવાનું છે આપણે નવા ગામડામાં, આજે જવાનું છે ગુથાળ રામેસર બાજુ। તો જઈએ બાજુનો લુક બધું નેચર ને બધું બતાવ્યું તો ચાલો। તો ફાઇનલી મિત્રો આપણે સફરની શરૂઆત થઈ ગઈ છે ચાલુ, અને ગાઈસ ઠંડી એક નેક્સ્ટ લેવલ લાગી રહી છે ગાઈસ। સવારમાં તો ઠંડીનો લાજ જવાબ માહોલ છે। તો શું કરશું ગાઈસ, ઠંડી તો આપણે વાઘોડિયા બી આવી ગયા છે, વાઘોડિયા ચા પીવા ઊભા છે। તો ફાઇનલી ચા બા પીને આપણે જોઈશું ગાઈસ, હજુ સફરને જો હજુ ચાલુ તો થઈ ગઈ છે પણ હજુ સફર કઈ તો ફાઇનલી ચા બા પીને આપણે રાણીને પકડી રાખ્યું છે આપણે ગરુ એક્સિલેટર। હવે આપણે જશું ગામડામાં જઈને બતાવીએ ગામડાનો લુક ને ગામડા। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ પહેલું જ ગામમાં આપણે આવી ગયા છે। આ ગામમાં ગાઈસ એન્ટર જ કરી છે, જોઈએ ગામમાં કેવું થાય કેવું નહીં એ બી તમને બતાવીશ। ફાઇનલી મિત્રો આપણે ઓલમોસ્ટ એક ગામ ફરી લીધું છે, હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ ગામની તરફ। તો આ ગામ જે ઓલમોસ્ટ આપણે થયો છે 300 થી 400 રૂપિયાના અંદર। હવે આગળ જઈએ ગુથલાલ રામસર ને બધા ગામો છે તો તેની બી તમને પ્રોપર્ટી બતાવી તો બને રહેજો બ્લોગમાં। ફાઇનલી મિત્રો ગુથલાલ રોડ પર આવી ગયા છે, અને આ દેખો છો તમે રામાપીરનું મંદિર। રામાપીરનું ગુથલાલના પ્રખ્યાત મંદિર છે ગાઈસ। તો ચાલમાં આપણે કરી લીધા છે દર્શન કરીને આપણે ગુથલાલમાં બી આપણે એન્ટર થઈ જઈએ છીએ ગાઈસ। ગુથલાલમાં બી આપણે અડધું ગામ ફરી લીધું છે, અને એક જ ગામમાં આપણે ફાઇનલી મિત્રો આપણે ગુથલાલ બી ફરી લીધું છે, અને આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે। તો નાસ્તો કરી ભરીને આપણે જઈએ આગળ। ફાઇનલી મિત્રો આપણે ગુથલાલમાં ફરી લીધું છે, હવે જઈ રહ્યા છે ફાઇનલી મિત્રો આપણે ગુથલાલની રામેશ્વરની વચ્ચેલા ગામમાં આવી ગયા છે, તાળવાળું ગામ છે। તો તાળ જોઈને કોને ગાઈસ તાળી પીવાનું મન થાય છે કમેન્ટ સેક્શનમાં કહેજો। અને આ ગાઈસ તાળવાળું ગામથી નેક્સ્ટ લેવલ વ્યૂ આવી રહ્યો છે। તો ફાઇનલી મિત્રો આપણે રામેશ્વર પણ આવી ગયા છે। રામેશ્વર એક નંબર વ્યૂ આવી રહ્યો છે, તમે ફોટો કરી શકો છો, જોઈ શકો છો મિત્રો। આ છે ગાઈસ ફાઇનલી મિત્રો આપણે રામેશ્વર બી ફરી લીધું છે, અને આ કઈ છે રામેશ્વરનો બજાર। તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે રામેશ્વરથી કોઈ વિડીયો જોઈતો તો કમેન્ટ સેક્શનમાં કહેજો। અને આ છે રામેશ્વર બજાર ગાઈસ, કેવું છે કમેન્ટમાં મને કહેજો। તો ફાઇનલી મિત્રો આપણે રામેશ્વર બી ઓલમોસ્ટ ફરી અને પાછા આવી ગયા છે। ચેનલ પર તમે જોઈ શકો છો ચેનલનો વ્યૂ અને નજારો એક નંબર છે ગાઈસ। ફોટા પાડવાનું લોકેશન બી એક નંબર છે, તમે જોઈ શકો છો લુક। અને આ પડી આપણી રાણી, તમે જોઈ શકો છો નજારો। ફાઇનલી મિત્રો આપણે બીજા ગામ બી આવી ગયા છે, તો તમે જોઈ શકો છો પાવાગઢને નજીક આવી છે। આ કમેન્ટ સેક્શનમાં કહેજો કે પાવાગઢ દેખાય છે તમને। ફાઇનલી મિત્રો આપણે રવાલિયા પણ આવી ગયા છે, આપણું લાસ્ટ ગામ છેલ્લું ગામ છે ગાઈસ રવાલિયા। તો તમે જોઈ શકો છો પડી આપણે રાણી અને જઈ રહ્યા છે આપણે ઘરની તરફ, ફરી લીધું છે ઓલમોસ્ટ, હવે જઈશું આપણે લીધો મિત્રો। આજે આપણે ફેરીનો રૂટ પતી ગયો છે। આજે ઓલમોસ્ટ આપણે રવાલિયા લગીને જ ગયા હતા, કેમ કે દૂર બી આવ્યા હતા બહુ, અને અત્યારે બી આપણું ગામમાં ફિક્સ જ હતા। તો ફાઇનલી તો આપણે જઈ રહ્યા છે ઘરની તરફ। અને ગાઈસ તમે સપોર્ટ તો વ્યૂઝ બધા યુટ્યુબ પર સારા આવે છે, તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરો યાર, સબસ્ક્રાઈબ પર મારે જરૂર છે મારે। અને એક વાત કહેવાની છે કે વિડીયો પસંદ આવતી વિડીયોને કરી દીધું લાઈક, ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ, અને નવા વિડીયો પર આવ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરો, તમારા સબસ્ક્રાઈબરની મને બહુ જ જરૂર છે। અને બીજું તો કે વ્યૂઝ બી તમે